સાઉથ કોરિયામાં દેવ મોટર્સના ચેરમેનનો હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યુ આવેલો. એમને પૂછ્યું કે વોટ ઇઝ યોર ટર્નઓવર, તો કે 20,000 કરોડ. પછી પૂછ્યું કે વોટ આર યોર ઓફિસ આવર્સ, ટાઈમિંગ્સ, તો કે હું સવારે 11 વાગે ઓફિસ જાઉં છું ને બપોરે 3 વાગે છોડી દઉં છું. તો કે તમે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વધારે બેસો તો કામ વધારે ન થાય, વધારે બિઝનેસ સ્પ્રેડ ના થાય? તો કે હું જાણું છું ને, એક્ઝિક્યુટિવ ચેરમેન પોતે ઓફિસમાં બેઠો એટલે ફાઇનલ ડિસિઝન એમને જ લેવાના છે. તો કે કેમ 3 વાગે ઊભા થઈ જાવ છો? તો કે મારી 57 વર્ષની ઉંમર છે, મને ઘણા બીજા બધા પણ શોખ છે, જીમમાં જવું, ક્લબમાં જવું, મૂવી જોવું, વોટ એવર. એની માટે પણ મારે થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો છે. પછી એક બહુ સરસ વાક્ય બોલ્યા. એમણે કહ્યું, મારે કંઈ સાંજ પડે સોનાની કઢી પીવી નથી, અને કોઈ પીતુંય નથી, કોઈ પીતુંય નથી. મુકેશ અંબાણી અંતિલિયામાં બેઠા બેઠા કઢી સાંજે ખીચડી જોડે છે ને પીતા હશે, છાસની જ. તો તારે છે ને લિક્વિડ ગોલ્ડની પીવી છે? ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન. એ શક્ય જ નથી. હું જ્યારે કોર્પોરેટ્સમાં વાત કરતો હોઉં, સેમિનાર્સમાં, કોન્ફરન્સીસમાં, ત્યારે પ્રોફેશનલ્સ એક વાત કરું છું, ધ્યાનથી સાંભળજો દરેક શબ્દ. The amount of money that you have in your bank accounts when you die is the extra work you did you shouldn't have done. તમે જ્યારે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને તમારા કમાયેલા, એ ખોટી કાળી ગધા મજૂરી તમે કરી જે કરવાની જરૂર નહોતી. કારણ કે તમારું તે રહ્યું નહીં, એના કરતા કંઈક સારું કામ કર્યું હોત તો. અને પાછળ એ પૈસા કેવી રીતે ક્યાં વપરાશે તો તમને ખબર નથી. અને તમારી પાસે જે છે એ બધું ક્યાં તમારા બાપ દાદાએ તમને આપેલું હતું, તમે બનાવ્યું ને, એમ છોકરા બનાવશે. બહુ એની ચિંતા કરવાની જરૂર નથી. અમેરિકામાં એક બિલિયનર્સ ક્લબ ચાલે છે. આ ક્લબમાં મેમ્બરશિપ માટેનું ફોર્મ 90 પાનાનું છે. પણ આ ક્લબમાં મેમ્બરશિપ માટેનો પહેલો કાયદો શું છે ખબર છે? કે આ ફોર્મ ભરતી વખતે તમારે તમારી 80% મિલકત સમાજ સેવા માટે પ્લેજ કરી દેવાની. તમારે તમારા બેંક સ્ટેટમેન્ટ્સ ફોર્મ સાથે જોડવાના કે મારી પાસે આટલી એસેટ્સ ને બેંક એકાઉન્ટ છે, અને 80% તમારે પ્લેજ કરી દેવાની, જે તમારી ઈચ્છા હોય, હોસ્પિટલ, અનાથ આશ્રમ, એજ્યુકેશન, વોટ એવર. હવે એનાથી અઘરી તમને વાત કરું. એ ફોર્મ તમે સબમિટ કરો ત્યારે આવતા 10 વર્ષમાં તમારી આ 80% મિલકત ના તમારે એડવાન્સ ચેક દર મહિનાના આપી દેવાના. દર મહિનાને એડવાન્સ ચેક આપી જ દેવાના, પછી જ તમારું ફોર્મ સ્વીકારે, તો તમે આ ક્લબના મેમ્બર થઈ શકો. મજા આવે એવી શરતો છે ને. આવી 30 આઈટમ છે. પણ આનું ફોર્મ ઓનલાઈન નથી, કારણ કે ઓનલાઈન નો દરજ્જો ઓછો પડે આ ફોર્મની ક્રેડિટ માટે. ટપ 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 કરી ડાઉનલોડ ના કરાય. હવે આ ક્લબના મેમ્બર્સ કેટલા હશે? કોઈ મેમ્બર થવા જ ના જાય ને આમાં થાય જાય? આ ક્લબમાં અત્યારે 560 મેમ્બર્સ છે. લોકો જીવન સમજ્યા છે કે મની ઇઝ નોટ એવરીથિંગ ઇન લાઈફ. તમે શાંતિથી ઘરે બેસીને વિચાર કરજો. આજે મારે તમને જે લાઈફ ઇઝ બ્યુટીફુલ, લાઈફ ઇઝ વન્ડરફુલ, લાઈફ ઇઝ વિથ ડિગ્નિટી, એની તમને વાત કરું છું. એમાં શાંતિથી 2 લિસ્ટ બનાવજો કે થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી, એન્ડ થિંગ્સ ધેટ મની કેનોટ બાય. જે ચીજો પૈસાથી ખરીદાતી હોય અને તમે આનંદમાં મજામાં રહી શકો, એનું એક લિસ્ટ બનાવવાનું. એમાં ગાડી ને, બંગલો ને, એસી ને, ફોરેન ટ્રીપ ને, લક્ઝરી બધું લિસ્ટ લઈ લેવાનું. અને જે ચીજો પૈસાથી નથી ખરીદાતી અને તમારે જીવનમાં આવશ્યક છે, એનું લિસ્ટ બનાવજો. ટ્રસ્ટ, ફ્રેન્ડશિપ, ગુડવિલ, ક્રેડિટ, રિલેશનશિપ, લવ, આ બધું પૈસાથી નથી આવતું, પૈસાથી આવે છે. અને એની એકચ્યુઅલી વધારે જરૂર છે કે નહીં જીવન જીવવા માટે? એટલે પૈસાની જરૂર છે, એની ના નથી. ફિનાન્શિયલ સ્ટેબિલિટી સારી હોવી જોઈએ, એ જરૂરી છે.
પણ તમારે અંતરદ્રષ્ટિ કરવાની કે ફિનાન્શિયલ સ્ટેબિલિટી એકવાર આવી ગઈ પછી તમે દોડાદોડ કરો તો એ તમે જીવનને સમજ્યા નથી. એટલો ટાઈમ તમારે કોઈ સારી પ્રવૃત્તિ માટે આપવો જોઈએ, તો તમને જીવનમાં સંતોષ ને આનંદ રહેશે. એટલે આ સમજણથી આપણે ત્રીજા 8 કલાક જીવવાના છે. થર્ડ 8 hours ઓફ ધ ડે આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ કેન લીવ ઇટ વેલ, you win your life. If you can't live it well, you lose your life. એ ત્રીજા 8 કલાકમાં 3 F, 3 H અને 3 S. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. 3 H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3 S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક દિવસના જવા જોઈએ. ફ્રેગમેન્ટ્સમાં ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક જાય. વેલ લીવડ બેલેન્સ લાઈફ. 30 દિવસમાંથી 5 દિવસ રાત્રે 10 વાગ્યા પછી ઘરે આવવાની છૂટ, બીજા 5 દિવસ રાત્રે 9 વાગ્યા પછી આવવાની છૂટ, બીજા 2 દિવસ રાત્રે 8 વાગ્યા પછી આવવાની છૂટ. બાકીના 17 થી 18 દિવસ તમે મહિનામાં રાત્રે 8 વાગ્યા પહેલા તમારા પરિવાર પાસે પાછા ન આવી શકો તો લેટ મી ટેલ યુ, યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. તમને ટાઈમ પ્લાનિંગ નથી, તમારી પાસે વર્ક પ્લાનિંગ નથી. મેં 400 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. From Abraham Lincoln to Nelson Mandela to Mahatma Gandhi to Napoleon Bonaparte to Sachin Tendulkar. બેલેન્સ લાઈફ જીવ્યા એ લોકો. દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વોરેન બફેટ. $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે, $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે. એમને લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા એટલે એમની જે ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે, 63 કંપનીઓ એ કંપની નીચે છે. આ 63 માંથી 20 થી વધારે કંપની ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એટલે એમના સીઈઓઝે ભેગા થઈને 50 પાર્ટીઝ રાખી આખા વર્લ્ડમાં, કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી. અને લંડનની પાર્ટી વોઝ અટેન્ડેડ બાય મોર દેન 20 હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ. તમારા દીકરાના લગ્નમાં 20 પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર આવે તો એ ક્રાઉડ કેવું, એ ફંક્શન કેવું કહેવાય.